વેલકમ સંપૂર્ણ ગુજરાત. સંપૂર્ણ ગુજરાતમાં આપનું સ્વાગત છે. ધાનેરા તાલુકાની હદનું છેલ્લું અને રાજસ્થાન સરહદને અડીને આવેલા આ ગામનું નામ છે માંડલ. 2000 થી 2500ની વસ્તી ધરાવતા માંડલ ગામમાં 6 મહિના પહેલા ગ્રામ પંચાયતનો બોર ફેલ થયો હતો. ગ્રામ પંચાયતનું સુકાન મહિલાના હાથમાં છે. તેઓ મહિલાઓની મુશ્કેલીઓ જલ્દીથી સમજી શકે છે અને એટલે જ ગામનો બોર ચાલુ થાય તેના માટે ધાનેરા તાલુકા પંચાયતથી માંડી પાલનપુર સ્થિત જિલ્લા પંચાયત સુધી પાણી માટે પોકારો લગાવ્યા હતા. પરંતુ સરપંચના પોકાર તંત્રના બહેરા કાનને અથડાઈ પાછા ફર્યા અને પાણીની સમસ્યા ત્યાંની ત્યાં જ રહી. સરપંચ ગામના લોકોના હિત માટે અત્યાર સુધી ખાનગી ટેન્કર દ્વારા પાણી પીવડાવી ગાંઠનું કોપીચંદ કરી રહ્યા છે. પરંતુ તંત્રને જાણે આ બધું કોઠે પડી ગયું છે અને સમસ્યા મામલે કોઈ જ તસદી લેવા માંગતું નથી. માંડલ ગામમાં આવેલ પ્રાથમિક શાળામાં સૌથી વધુ કફોડી હાલત છે. અહીં બાળકોને પીવાનું પાણી પણ નસીબ નથી. પાણી લેવા માટે બાળકોને 1 કિલોમીટર દૂર ખેતરોમાં જવું પડે છે. જ્યાં પીવાના પાણી માટે ફાંફા હોય ત્યાં શાળામાં આવેલા છોડો પણ પાણી વગર મુરઝાઈ ગયા છે. પાણી વગર ગામના પશુધનની હાલત પણ કફોડી છે. કેટલાક મહિનામાં પાણી વગર પશુઓના પણ મોત નિપજ્યા છે. ગામમાં લોકોને નહાવા ધોવા કરતા જીવન ટકાવી રાખવા પીવાને પાણીની વધુ જરૂરિયાત છે અને એટલે જ્યારે ટેન્કર આવવાનું હોય ત્યારે ગામના લોકો બધું કામ પડતું મૂકીને પાણી ભરવાના કામમાં લાગી જતા હોય છે. જો કે હવે લોકોએ પાણી માટે પરસેવો પાડીને થાક્યા છે અને તંત્ર પાસે ગુહાર લગાવી છે કે જો પાણીની સમસ્યા છુટકારો નહીં મળે તો લોકો લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરશે.